છોટાઉદેપુર ડોલોમાઇટ પથ્થરની બંધ લીઝમાં ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું. ખોદકામ કરતા 4 હિટાચી ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા. છોટાઉદેપુર તાલુકાના દડીગામ ખાતે તારીખ 7/2/2024ના રોજ ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી, જેમાં ડોલોમાઇટ ખનીજ પથ્થરની બંધ લીઝમાંથી ડોલોમાઇટ પથ્થરનું બિન અધિકૃત ખનન કરવામાં આવતું હોય 4 જેટલા હિટાચી મશીન ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા અને 1,60,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. જ્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક સપાટો બોલાવતા સમગ્ર ડોલોમાઇટ પથ્થરના માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકામાં ઘણી બધી ડોલોમાઇટ પથ્થરની બંધ પડેલ લીઝ આવેલ હોય, જેમાં ઘણીવાર ગેરકાયદેસર ખોદકામ થતું હોય તેવી ચર્ચાઓ ચાલતી હોય છે. જે અંગે ખાણ ખનીજ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરતા છોટાઉદેપુરના દડીગામ ખાતે આવેલ પથ્થરની બંધ પડેલ લીઝમાં ગેરકાયદેસર પથ્થરનું ખોદકામ થતું હોય ઘટના સ્થળે ડોલોમાઇટ પથ્થર ખોદાતા 4 હિટાચી મશીન ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા. જ્યારે બિન અધિકૃત ખાણ ખનીજની માપણી કરી નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ ભૂસ્તર શાસ્ત્રી નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. છોટાઉદેપુર પંથકમાં આવેલી ડોલોમાઇટ પથ્થરની ઘણી બંધ પડેલી ખાણોમાં ગેરકાયદેસર રીતે ખોદકામ થતું હોય તેવી ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. ત્યારે ડોલોમાઇટ પથ્થર માફિયાઓ બેફામ પથ્થરો ખોદી બંધ પડેલ ખાણમાંથી પથ્થર કાઢી વગે કરતા હોય તેવી ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ હતી. જે અંગે ખાણ ખનીજ વિભાગ આકરા પાણીએ તપાસ હાથ ધરી રહ્યું છે. 7 ફેબ્રુઆરીના રોજ દડીગામ ખાતે આકસ્મિક તપાસ દરમિયાન ગેરકાયદેસર ખોદકામ કરતા 4 હિટાચી મશીન કબજે કરવામાં આવ્યા અને ₹1,60,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. જે બાબતે સમગ્ર પથ્થર માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ અંગે હજુ પણ વધુ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.